ચાલો આજે એક એવી અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ, એક એવી કથા જે શીખવે છે કે સાચી તાકાત હંમેશા જે દેખાય છે એમાં નથી હોતી. આ વાર્તા છે ભ્રમરી દેવીની, જેમાં બુદ્ધિ, ભક્તિ અને એક એવી શક્તિની વાત છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. જરા વિચારો તો, એવી પરિસ્થિતિનું શું જ્યાં કોઈ શત્રુને એવું વરદાન મળી જાય કે સંપૂર્ણપણે અજેય બની જાય, મતલબ કે એને કોઈ હરાવી જ ન શકે. તો પછી આખા બ્રહ્માંડનું શું થાય? આ એવો સવાલ હતો, એવો કોયડો હતો જેણે દેવોને પણ ચિંતામાં નાખી દીધા હતા. અને બસ આજની આપણી આખી કથા આ જ કોયડાની આસપાસ ફરે છે. તો અરુણ દાનવની આ મુખ્ય કથા પર આવીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ બ્રહ્માંડનું સંતુલન કોણ જાળવે છે. એ પરમ દૈવી શક્તિને સમજવી પડશે. જુઓ, આ શક્તિના મુખ્ય 3 સ્વરૂપો છે, જે સૃષ્ટિ, પાલન અને સંહાર આ ત્રણેય કાર્યો સંભાળે છે. અને જો એવું નથી કે બ્રહ્માંડ પર સંકટ પહેલીવાર આવ્યો હતો. ના, આ પહેલાં પણ આ જ દૈવી શક્તિએ અલગ અલગ રૂપે આવીને દુનિયાને બચાવી છે. જેમ કે મહાકાળી બનીને મધુકૈટભનો નાશ કર્યો, પછી મહાલક્ષ્મી રૂપે મહિષાસુરનો વધ કર્યો, અને હા, મહાસરસ્વતી બનીને શુંભ નિશુંભ જેવા દૈત્યોને પણ હરાવ્યા. એટલે કે એક વાત તો પાક્કી છે કે જ્યારે જ્યારે અન્યાય હદ વટાવે છે ત્યારે દૈવી શક્તિ કોઈને કોઈ રૂપે આવે જ છે. પણ જ્યારે દેવોને લાગ્યું કે હવે બધું બરાબર છે, બધે શાંતિ છે, બસ ત્યારે જ પાતાળમાંથી એક નવો જ ખતરો ઉપર આવ્યો. એક એવો પડકાર જેવો પહેલાં ક્યારેય નહોતો આવ્યો. અને આ એવો ખતરો હતો જે બ્રહ્માંડના બધા નિયમોને તોડી નાખવાની તાકાત રાખતો હતો. અને આ પડકાર બીજું કોઈ નહીં પણ અરુણ નામનો એક મહાન દાનવ હતો. એની બસ એક જ ઈચ્છા હતી, એક જ ધૂન હતી: પૃથ્વી, પાતાળ, સ્વર્ગ ત્રણેય લોક પર રાજ કરવું. અને પોતાના આ સપનું પૂરું કરવા માટે એણે એક બહુ જ અલગ રસ્તો પસંદ કર્યો. અરુણે જે તપસ્યા કરી એ કોઈ સાધારણ તપસ્યા નહોતી. એ તો જાણે હદ જ હતી. ગંગા કિનારે ઊભા રહીને અન્ન પાણી બધું જ છોડી દીધું. વિચાર તો કરો, ફક્ત હવા પર જીવીને એવી ઘોર તપસ્યા કરી કે એના શરીરમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. અને આગ એવી હતી કે જાણે આખું બ્રહ્માંડ સળગી રહ્યું હોય. હવે આટલી કઠોર તપસ્યા જોઈને સર્જનહાર બ્રહ્માજી તો પ્રસન્ન થયા જ. પણ અરુણે જે વરદાન માંગ્યું એ કંઈ સામાન્ય નહોતું. એણે તો શબ્દોની એવી ગોઠવણ કરી, એવી માયાજાળ રચી કે એને કોઈ હરાવી જ ન શકે. આ શબ્દો બહુ મહત્વના છે, કારણ કે આખી સમસ્યાનું મૂળ આ વરદાનમાં જ છુપાયેલું હતું. તો વાત એમ હતી કે એણે બધી જ શક્યતાઓ પર તાળું મારી દીધું. કોઈ પુરુષ એને ના મારી શકે, કોઈ સ્ત્રી પણ નહીં, કોઈ 2 પગવાળું જીવ નહીં કે કોઈ 4 પગવાળું પ્રાણી પણ નહીં. અને કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્ર, બધું જ બેકાર. મતલબ કે એક એવું અભેદ્ય સુરક્ષા કવચ બનાવી લીધું જેને તોડવું લગભગ અશક્ય જ લાગતું હતું, નહીં? અને બસ બ્રહ્માજીના મોંમાંથી તથાસ્તુ શબ્દ નીકળ્યો અને બ્રહ્માંડનું આખું સંતુલન જ ખોરવાઈ ગયું. આ અજેયતાના વરદાનની અસર તરત જ દેખાવા લાગી, અને એ પણ ખૂબ જ ભયાનક રીતે. હવે આટલી બધી શક્તિ મળ્યા પછી અરુણના અભિમાનનો તો કોઈ પાર જ ન રહ્યો. એણે એક ક્ષણ પણ બગાડી નહીં, સીધો જ સ્વર્ગ પર હુમલો કરી દીધો. દેવોએ બહુ પ્રયત્ન કર્યો, લડ્યા, પણ બધું જ વ્યર્થ. અરુણને હરાવવાનો કોઈ રસ્તો જ નહોતો. એ લોકો બેચારા સાવ લાચાર થઈ ગયા હતા. તો ફરી પાછા આપણે એ જ સવાલ પર આવીને ઊભા રહી ગયા. એક એવો શત્રુ જેને મારી જ ન શકાય, એને હરાવવો કઈ રીતે? આ એવો ગૂંચવાડો હતો જેનો જવાબ શક્તિશાળી દેવો પાસે પણ નહોતો. હવે થશે શું? આ બ્રહ્માંડને બચાવશે કોણ? જ્યારે બધા જ રસ્તા બંધ થઈ ગયા, કોઈ ઉપાય ન સૂઝ્યો, ત્યારે હારેલા દેવો પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે પહોંચ્યા સલાહ લેવા. અને બસ અહીંથી જ આખી વાર્તામાં એક નવો, એકદમ અણધાર્યો વળાંક આવે છે. હવે શક્તિનો નહીં, પણ ભક્તિનો માર્ગ લેવાનો વારો હતો. તો દેવોએ શું કર્યું? એમણે પોતાના શસ્ત્રો બાજુ પર મૂકી દીધા અને શ્રદ્ધાનો હાથ પકડ્યો. એમને એક મહાન તપસ્યા શરૂ કરી અને દૈવી માતાના એક ખૂબ જ ખાસ, એક વિશિષ્ટ સ્વરૂપને યાદ કર્યા. એ સ્વરૂપ એટલે ભ્રામરી દેવી, જેનો અર્થ થાય છે ભમરાઓની દેવી. અને દેવોની આટલી નિષ્ઠાથી કરેલી પ્રાર્થનાઓ એળે ન ગઈ. એમની તપસ્યા ફળી, બ્રહ્માંડની શક્તિ જાગૃત થઈ, અને એનો જે જવાબ મળ્યો એની તો કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી. અને હા, પરિણામ આવ્યું.
દેવોની ભક્તિ સફળ થઈ, દૈવી માતા પ્રસન્ન થયા, એમણે એમની અરજ સાંભળી લીધી હતી. પણ દેવી કોઈ એક મૂર્તિ કે સ્વરૂપમાં પ્રગટ ન થયા. એ પ્રગટ થયા અસંખ્ય અગણિત ભમરાઓ એટલે કે મધમાખીઓના રૂપમાં. વિચાર તો કરો, આખો આકાશ મધમાખીઓના ગુંજારવથી ગાજી ઉઠ્યું. એ દૃશ્ય ખરેખર અકલ્પનીય હતું. અને અહીં જ આખો કોયડો ઉકેલાઈ જાય છે. કેટલી અદ્ભુત રીતે અરુણના વરદાનની દરેક શરતનો તોડ કાઢવામાં આવ્યો. જુઓ, મધમાખીઓ ન તો પુરુષ હતી ન તો સ્ત્રી. એમને 6 પગ હોય છે, એટલે એ 2 પગવાળા કે 4 પગવાળા પ્રાણીઓમાં પણ ન આવે. અને એમના ડંખ એ કોઈ શસ્ત્ર કે અસ્ત્ર તો હતા જ નહીં. આ તો જાણે લોખંડના અભેદ્ય કવચમાં એક નાનકડું છીંડું શોધી કાઢવા જેવી વાત હતી. અને પરિણામ શું આવ્યું? જે દાનવ પોતાને અજય સમજતો હતો, એ કુદરતની એક એવી નાની શક્તિ સામે સાવ લાચાર થઈ ગયો, જેની એણે ક્યારેય ગણતરી જ નહોતી કરી. એ અને એની આખી દાનવસેના મધમાખીઓના એ વિરાટ ઝુંડ સામે ટકી ન શકી અને નાશ પામી. તો અરુણનો અંત આવ્યો અને એની સાથે જ આ કથા પોતાના અંતિમ ચરણમાં પહોંચે છે. અને આ અંત આપણને બધાને એક બહુ ઊંડો પાઠ શીખવે છે. કારણ કે આ ખાલી એક જીત નહોતી, આ તો બ્રહ્માંડમાં ખોરવાઈ ગયેલા સંતુલનની પુનઃસ્થાપના હતી. જે સંતુલન બગડી ગયું હતું એ ફરીથી બરાબર ગોઠવાઈ ગયું. દેવોને એમનું સ્વર્ગ પાછું મળ્યું અને આખા બ્રહ્માંડમાં ફરીથી શાંતિ અને વ્યવસ્થા સ્થપાઈ. અને આ બધું શક્ય બન્યું એક અત્યંત બુદ્ધિશાળી અને બિલકુલ અણધાર્યા દૈવી ઉપાયને કારણે. અને આ કથા એના પરંપરાગત આશીર્વાદ સાથે પૂરી થાય છે, જે યાદ અપાવે છે કે આ ફક્ત એક વાર્તા નથી, પણ જ્ઞાનનો ભંડાર છે. આ કથા આપણને વિચારતા કરી મૂકે છે કે શું જીવનની મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ હંમેશા તાકાતથી જ આવે છે, કે પછી ક્યારેક અણધારી બુદ્ધિ અને કંઈક અલગ રીતે વિચારવાથી આવે છે? કદાચ ક્યારેક સૌથી નાની અને જેની કોઈ ગણતરી ન કરતું હોય એવી વસ્તુઓ જ સૌથી મોટો ફેરફાર લાવી શકે છે.